જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ કર્મયોગી પોર્ટલ. આપણે અગાઉના વિડીયોમાં સિલેબસ અને સિલેબસના ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે સૌથી પ્રથમ આપણે ટોપિક ઓડિટિંગ વિશે ચર્ચા કરવાના છીએ કે ઓડિટિંગની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચનો આવે છે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. તો આજે ઓડિટિંગને લગતા જેટલા MCQs છે એ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો વાત કરી લઈએ કે આપણે પોર્ટલની અંદર ડેપ્યુટી એકાઉન્ટન્ટ માટે ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે, જેની પ્રાઇસ છે ₹500 ઓનલી. હાલમાં જે એની પ્રાઇસ છે એ 50% ડિસ્કાઉન્ટ સાથે ફક્ત ને ફક્ત 50 વિદ્યાર્થીઓ માટે જ છે. ત્યાર પછી બાકીના જે પર્સન હશે એમના માટે નાયબ હિસાબનીશની જે બેચ છે એમના માટેની ફીસ રહેશે ₹1000. તો જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે આ કોર્સની અંદર એ વહેલી તકે આ કોર્સને પરચેસ કરી લે. આપણે આપણા ટૉપિક વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો ઓડિટિંગની અંદર બેઝિક ક્વેશ્ચનો આપણે લીધા છે કે જેથી બેઝિક તમારું છે એ ક્લિયર થાય. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ખાલી જગ્યા એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું, એટલે કે જૂનું એક સેન્ટેન્સ હતું કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે. તો આમાં ઓપ્શન આપેલા છે કે અન્વેષણ, ઓડિટિંગ, ચકાસણી અને આંતરિક ઓડિટિંગ. તો વૈભવ તરીકે કોણ ઓળખાય છે? તો આન્સર આવશે બી, ઓડિટિંગ. નામા પદ્ધતિ એક જરૂરિયાત છે, તો જ્યારે ઓડિટિંગ જે છે એક વૈભવ છે. કેમ કે જ્યારે પણ તમે એકાઉન્ટની વાત કરો ત્યારે નામા પદ્ધતિ માટે એકાઉન્ટ જરૂરી છે. તો એવી જ રીતે એકાઉન્ટ જે માહિતી લખે છે કે જે માહિતીની એન્ટ્રી કરે છે એનું ઇવેલ્યુએટ કરવા માટે પણ એક પર્સન જરૂરી છે. તો એ પર્સન માટે જે પ્રોસેસ થશે એને શું કહીશું? ઓડિટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાનો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડી શોધવાનો તથા તેને અટકાવવાનો છે. હવે અહીંયા સબ્જેક્ટના નામ આપેલા છે કે આંકડાશાસ્ત્ર. તો સૌથી પહેલાં તો આંકડાશાસ્ત્રનો ઉદ્દેશ શું છે? કેલ્ક્યુલેટ કરવું. ત્યાર પછી બીજું છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની અંદર તો ગરીબી, બેરોજગારી જેવા ટોપિકોનું હોય છે. ત્યાર પછી આવે છે એકાઉન્ટન્સી. એકાઉન્ટન્સીનું કામ શું હોય છે કે જે એકાઉન્ટરે જે એકાઉન્ટને લગતી એન્ટ્રીઓ છે એ એન્ટ્રી કરવાની હોય છે. જ્યારે ઓડિટિંગની અંદર શું થશે? ઓડિટિંગનું કામ છે કે જે પણ એન્ટ્રીઓ થઈ છે, જે પણ એની વાઉચર્સ હશે એમાં કોઈ પણ ભૂલ છે, કોઈ ફ્રોડ થયો છે, એટલે કે કોઈ પણ છેતરપિંડી થઈ છે તો એ શોધવાની અને એને અટકાવવાનું કામ છે. તો આન્સર આવશે ઓપ્શન સી, ઓડિટિંગ. ત્યાર પછી નંબર 3, ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે જ શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. હવે અહીંયા કહેવા શું માગે છે કે ઓડિટરનું જે કાર્ય છે એ હિસાબનીશ એટલે કે એકાઉન્ટનું કાર્ય પૂરું થાય ત્યાર પછી જ તમે ઓડિટનું કાર્ય શરૂ કરી શકો છો. આ એક બેઝિક જનરલ ડિટેલ્સ છે કે જ્યારે એકાઉન્ટ પૂરું થાય ત્યારબાદ જ તમે ઓડિટની જે પ્રોસેસ છે એ કરી શકો છો. તેમ છતાં અહીંયા શું લખ્યું છે કે ઓડિટરને હિસાબી પદ્ધતિનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો આ વિધાન શું સત્ય છે? તો હા, આ વિધાન સત્ય છે. ઓડિટરને હિસાબી પદ્ધતિનું જ્ઞાન જરૂરી કેમ છે? તો એમાં ઘણીવાર કેવું થતું હોય છે કે કોઈ કંપનીની અંદર કે માની લો કોઈ ફેક્ટરીની અંદર કોઈ ટેકનિકલ ફેક્ટરી હોય તો ત્યાં કોઈ ઓડિટરને હાયર કર્યો, તો હવે ઓડિટરને એ વિશેની જો માહિતી જ નહીં હોય તો એ ઓડિટ કેવી રીતે કરી શકશે? કોઈ કંપનીની અંદર હાયર કર્યો તો એ કંપનીના એકાઉન્ટ્સ રિલેટેડ જો એને કમ્પ્લીટ માહિતી જ ના હોય તો એ ઓડિટિંગની જે પ્રોસેસ છે એ તો કરી શકવાનો જ નથી. એટલા માટે અહીંયા એ કહેવામાં આવ્યું છે કે ઓડિટરને હિસાબી પદ્ધતિનું જ્ઞાન જરૂરી છે. કેમ કે એને એના કામને લગતી માહિતી ખબર હશે તો જ એ ઓડિટિંગ કરી શકશે. એટલા માટે આ વિધાન સત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયો કાયદો ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી? દેટ મીન્સ કે કયો એવો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જે ઓડિટિંગની પ્રોસેસને રેગ્યુલેટ કરતો નથી? તો ફર્સ્ટ છે ધ કંપનીઝ એક્ટ 1956. તો એ તો ઓડિટિંગને રિલેટેડ છે.
ત્યાર પછી છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ 1949, એ પણ ઓડિટિંગને લગતો કાયદો છે. ઓડિટ જનરલ ઓફ ઇન્ડિયા ઓડિટિંગના નિયમન કરતું છે. તો ઓપ્શન કયો રહ્યો? ઓપ્શન બી, જે ઓડિટિંગને લગતો નથી. ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એન્ડ ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962. તો આન્સર આવશે ઓપ્શન બી, જે ઓડિટિંગને રિલેટેડ નથી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ? તો મિત્રો ઘણીવાર અહીંયા એ ભૂલ થતી હોય છે કે આપણે ટાઈમિંગના લીધે કે અમુક પ્રેશરમાં કે પેપરમાં ઉતાવળ કરવાના લીધે આવું જે નાની નાની નજીવી બાબતો છે એના પર ધ્યાન આપતા નથી. અહીંયા આપણને એ પૂછ્યું છે કે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ. તો સૌથી પહેલાં છે બધા વાઉચરની તપાસ. તો ઓડિટિંગનું તો કાર્ય જે છે કે જેટલા પણ વાઉચર છે એની તપાસ કરવી જોઈએ, એટલે એ સેન્ટેન્સ કરેક્ટ છે. ત્યાર પછી છે મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચા પન્નાની ચકાસણી. તો ઓડિટરનું કાર્ય તો એ જ છે કે જે કોઈ પણ સ્ટેટમેન્ટ છે, જેમ કે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, કેપિટલ, રેવન્યુ એકાઉન્ટ, એની ચકાસણી કરવી. દેટ મીન્સ કે ઓપ્શન બી પણ કરેક્ટ છે. આપણે અહીંયા જોવાનું છે કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ ઓપ્શન સી, જરૂરી હવાલા નોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવા. તો મિત્રો ઓડિટિંગનું કાર્ય શું હોય છે કે જે પણ નોંધો કરી છે એની ચકાસણી કરવી, નહીં કે ઓડિટર ખુદ નોંધો હેન્ડ રિટન કરે. અહીંયા શું છે? જરૂરી હવાલા નોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. તો આન્સરમાં શું આવશે? ઓપ્શન નંબર સી, કે જે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર નથી. ઓડિટિંગ કોઈ પણ જે પ્રોસેસ થશે ઓડિટર દ્વારા એમાં હવાલા નોંધ કરવાનું કામ ઓડિટરનું નથી. ઓડિટરનું કાર્ય શું હશે? ફક્ત ને ફક્ત જે નોંધો કરી છે તેની ચકાસણી કરવાનું. ઓપ્શન ડી, હિસાબના ચોપડા લગતા બધા કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે કે નહીં તેની ચકાસણી કરવી. તો ઓપ્શન ડી પણ કરેક્ટ છે. એટલે કે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વાઉચરની તપાસ કરવી, રેવન્યુ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ, તેની જે વહેંચણીપાત્ર નફો હોય છે, પ્રોફિટ હોય છે, લોસ હોય છે, એની ચકાસણી કરવી. હિસાબી ચોપડી લખતી વખતે દેટ મીન્સ કે ઓડિટર એની જે પ્રોસેસ કરશે એ એકોર્ડિંગ ટુ લો હોવી જોઈએ, લીગલી પ્રોસેસ છે કે નહીં તેની ચકાસણી કરવી. અને હવાલા નોંધ માટેની છે તો હવાલા નોંધ અને જે આમ નોંધો છે એની ફક્ત ચકાસણી જ કરવાની હોય છે, નોંધ કરવાની હોતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. નીચેના પૈકી કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી? અહીંયા શું પૂછે છે? કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી? હવે સેન્ટેન્સના આન્સર જોઈશું કે કયું એની મર્યાદામાં નથી. સૌથી પહેલું છે કે ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. તો વિધાન સાચું છે કે ઓડિટિંગ છે એ મોટી મોટી કંપની, મોટા મોટા જે બિઝનેસમેન હોય છે કે જેના ડેલી ટ્રાન્ઝેક્શન વધારે પડતા થતા હોય એમાં એ લોકોએ વધારે પડતું નિયમિતતા જાળવવા માટે ઓડિટિંગ કરવાની હોય છે. અને જે નાના ધંધાકીય એકમો છે એમના માટે ઓડિટિંગ એટલું ઉપયોગી નથી. એટલે કે ઓપ્શન એ તો કરેક્ટ છે. આપણે અહીંયા શું જોવાનું છે? ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી. ત્યાર પછી બીજો ઓપ્શન, સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબ થાય છે એટલે કે એને સૌ પહેલાં જે કાર્યો કરેલા હશે, ઓડિટર જે કોઈ પણ કાર્ય કરે છે એ કાર્ય એની જે ઓડિટ પ્રોગ્રામ હશે, ઓડિટ પ્રોગ્રામનો જે અહેવાલ તૈયાર કરશે એમાં પણ એ કાર્યની ઝલક જોવા મળે છે. તો ઓપ્શન બી પણ કરેક્ટ છે. ઓપ્શન સી, તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. તો આ જે સેન્ટેન્સ છે એ ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી. તો આ વિધાન ખોટું છે. ઓડિટિંગ જે છે એનું કામ છે ચકાસણી કરવું, નહીં કે કર્મચારીઓ પર અંકુશ રાખવું. ઓપ્શન ડી શું છે? ઓડિટ કાર્ય દરમિયાન ધંધાના નિત્યક્રમના કાર્યોમાં વિક્ષેપ પડે છે. હા, તો આ વિધાન પણ સાચું છે. કેવી રીતે? કેમ કે તમે જે ઓડિટિંગની જે પ્રોસેસ છે એ ડેલી કરશો તો શું થશે કે ઓડિટની પ્રોસેસ કરવા માટે જે ડેલીના ટ્રાન્ઝેક્શન હશે એ વાઉચરના થ્રુ તમારે એ ચેક કરતા રહેવું પડશે. હવે વાઉચર રિલેટેડ જે પણ એન્ટ્રી તમે ચેક કરશો તો તમારું જે ડેલી રૂટીન છે એમાં પણ ખલેલ પહોંચશે. એટલા માટે વિધાન ડી પણ સત્ય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ.
હિસાબમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશત લખવાનો જ રહી જાય તેવી ભૂલને શું કહેવામાં આવે છે? તો અહીંયા જે ભૂલોના ઓપ્શન આપ્યા છે એ કેવી છે? કારકુની ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ, વિસરચૂક કે ભરપાઈ ભૂલ. તો સૌથી પહેલાં તો આ જે ભૂલો છે કારકુની, સૈદ્ધાંતિક, ભરપાઈ અને વિસરચૂક, આ બધી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોમાં સમાવેશ થાય છે. હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે હિસાબમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશત લખવાનો રહી જાય તો એ કેવા પ્રકારની ભૂલ થશે? તો એને આપણે કહીશું વિસરચૂક. વિસરચૂક એટલે કે હિસાબમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશત લખવાનો રહી જાય તેવી ભૂલને શું કહેવાય છે? વિસરચૂક. તો હવે કારકુની ભૂલ એટલે શું? કારકુની ભૂલ એટલે હિસાબો લખતી વખતે ખોટા ખાતે ખતવણી થાય અથવા તો ખોટી ખતવણી કરવાથી કોઈ ભૂલો થાય છે તેને આપણે કહીએ છીએ કારકુની ભૂલ. ત્યાર પછી વાત કરીએ સૈદ્ધાંતિક ભૂલ. સૈદ્ધાંતિક ભૂલ એટલે શું? જ્યારે ચોપડામાં હિસાબો લખતી વખતે જે નામાના પદ્ધતિના નિયમો છે એનું પાલન કરવામાં ના આવે તેવી ભૂલોને શું કહેવાય છે? સૈદ્ધાંતિક ભૂલ. વિસરચૂક એટલે તો કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશત લખવાનો રહી જાય તે ભૂલ. ત્યાર પછી છે ભરપાઈ ભૂલ. ભરપાઈ ભૂલ એટલે કે શું? એક બાજુની ભૂલ તેની સામે બાજુની જે ભૂલ થયેલી હોય છે એ ભૂલોમાં સરભર થઈ જાય. એટલે કે એક સાઈડ આપણે કેટલાક રૂપિયાની એન્ટ્રી કરી હોય ને બીજી સાઈડ પણ કોઈ બીજાના નામે જ એટલા જ અમાઉન્ટની એન્ટ્રી થઈ ગઈ હોય તો આપણું જે ખાતું હશે એ તો સરભર થઈ જશે. તો એને કયા પ્રકારની ભૂલ કહીશું? ભરપાઈ ભૂલ. ઇન શોર્ટ અહીંયા જે ઓપ્શનો આપેલા છે એ કયા પ્રકારની ભૂલો છે? કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. એટલે કે આમાંથી કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો એ આપણા કાચા સરવૈયાને કોઈ પણ જાતની અફેક્ટ કરતી નથી. ધ નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની. કયા કયા પ્રકારની? 2 પ્રકારની. કઈ? એક તો કાચા સરવૈયાને અસર કરતી અને બીજી પ્રકારની ભૂલો કઈ? કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. ત્યાર પછી ખાલી જગ્યા એટલે હિસાબી લેવડ દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. અહીંયા ચકાસવાની કળા નથી પૂછી, અહીંયા શું માગ્યું છે? લખવાની કળા. હવે લખવાનું કામ કોનું હોય છે? નામું. પણ અહીંયા જો ચકાસણી કરવા માટેનું પૂછ્યું તો આન્સર શું આવતો? ઓડિટિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, નામું, નામા પદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય. એટલે કે એકબીજાને સંલગ્ન છે કે નહીં? તો હા, નામું, નામા પદ્ધતિ, ઓડિટિંગ, અન્વેષણ એકબીજા સાથે સમાવેશ થયો છે. કેવી રીતે? તમે નામું લખશો તો એ પદ્ધતિને શું કહેવાય? નામાની પદ્ધતિ. નામું લખાઈ ગયા પછી શું થાય? ઓડિટ. ઓડિટની જે પ્રોસેસ હોય છે એમાં ઓડિટ પ્રોગ્રામ, ઓડિટની નોંધપોથી, ઓડિટ અહેવાલ જેવા દરેક પ્રકારો ભેગા થઈને ઓડિટિંગની પ્રોસેસને પૂર્ણ કરે છે. તો આ વિધાન પણ સત્ય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય છે? હવે સંસ્થાકીય દ્રષ્ટિની રીતે જોઈએ તો ઓડિટના 2 પ્રકાર પાડી શકાય છે. કયા કયા? તો ખાનગી ઓડિટ અને બીજું કાયદા અનુસાર ઓડિટ. હવે એમાં પણ એવો ક્વેશ્ચન પણ આવી શકે કે ખાનગી ઓડિટના કેટલા પ્રકાર છે? તો ખાનગી ઓડિટના 3 પ્રકાર છે. કયા કયા? તો સૌથી પહેલાં તો એકાકી વેપારીનું ઓડિટ, ભાગીદારી વેપારીનું ઓડિટ અને ત્રીજું હોય છે ખાનગી સંસ્થાનું ઓડિટ. તેવી જ રીતે બીજો પ્રકાર એટલે કે કાયદા અનુસાર ઓડિટ. હવે કાયદા અનુસાર ઓડિટની અંદર કેટલા પ્રકારો હોય છે? એની અંદર પણ 2 પ્રકારો હોય છે. કયા કયા? સરકારી સંસ્થાનું ઓડિટ અને બિનસરકારી સંસ્થાનું ઓડિટ. તો આ થયા આપણા સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. મેઇન કેટલા? 2 પ્રકાર, ખાનગી ઓડિટ અને કાયદા અનુસાર ઓડિટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12, વેપારી વર્ષ કે નાણાકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે છે તેને કયું ઓડિટ કહેવામાં આવે છે? વેપારી વર્ષ કે નાણાકીય વર્ષ પૂરું થયા પછી જે કરવામાં આવે એટલે કે વર્ષના અંતે કરવાની વાત છે તો આન્સર આવશે ઓપ્શન બી, વાર્ષિક ઓડિટ.
ચાલુ ઓડિટ તો ડેલી ટ્રાન્ઝેક્શન થાય ત્યારે જ ઓડિટની જે પ્રોસેસ કન્ટિન્યુ કરીએ એને કહેવામાં આવશે ચાલુ ઓડિટ. આંતરિક ઓડિટ એટલે કે જ્યારે કોઈ પ્રોસેસ થતી હોય કે જો કોઈ પણ એન્ટ્રી કે ડેટા ટ્રાન્સફર કર્યા છે કે કોઈ પણ એન્ટ્રીને જનરેટ કરી છે ત્યારે કંપનીને એવું લાગે કે આની અંદર કંઈક એરર છે, કંઈક ભૂલ થઈ છે, ત્યારે વર્ષના વચ્ચેના સમયમાં જે કોઈ પણ ઓડિટ કરવામાં આવે એને કહેવામાં આવે છે આંતરિક ઓડિટ. અને અંશત ઓડિટ પણ એનો જ એક પ્રકાર છે. તો આપણો આન્સર આવશે વાર્ષિક ઓડિટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13, ઓડિટના હેતુઓની દ્રષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય છે. અહીંયા તમે એક વસ્તુ કોમન જોઈ હશે કે અહીંયા આપણે ક્વેશ્ચન જોયું સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, અહીંયા આપણે વાત કરી હેતુઓની દ્રષ્ટિએ. તો આવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર અવારનવાર પૂછાયેલા છે અને પૂછાતા જ રહે છે. તો આપણે વધારે ધ્યાન એવા ક્વેશ્ચન ઉપર આપીશું. અહીંયા પૂછ્યા છે કે ઓડિટમાં હેતુઓની દ્રષ્ટિએ કેટલા પાડવામાં આવે છે, તો એના 6 પ્રકારો પાડવામાં આવે છે. હવે સંસ્થાકીય રીતે વાત કરી હતી તો એના 2 પ્રકાર હતા. હવે હેતુઓની દ્રષ્ટિએ વાત કરીએ તો તેના કેટલા પ્રકાર છે, ટોટલ 6 પ્રકારો છે. કયા કયા? સંચાલકીય ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કાર્યક્ષમતા ઓડિટ, પડતર ઓડિટ, ખાસ ઓડિટ અને સામાજિક ઓડિટ. આ જે ઓડિટના પ્રકારો છે એના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ્સમાં ચર્ચા જ્યારે પણ ઓડિટનું આપણે લેક્ચર લઈશું એની અંદર આ દરેક ટાઈપ્સ અને એના જે પ્રકારો છે એ આપણે ડિટેલ્સમાં ત્યારે એનાલિસિસ કરીશું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે. તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહી, તો આને આપણે શું કહીશું, ઓડિટ કાર્યક્રમ. ત્યાર પછી ખાલી જગ્યા, ઓડિટરના કાર્યમાં ઘટાડો કરીએ છીએ પણ ઓડિટરની જવાબદારીમાં નહીં. હવે એવું તો કઈ તપાસ છે કે જે ઓડિટરના કાર્યમાં ઘટાડો તો કરી આપે છે પણ જવાબદારીમાં ઘટાડો કરતો નથી, તો આન્સર આવશે પ્રાયોગિક તપાસ. પ્રાયોગિક તપાસ એટલે શું કે અમુક એન્ટ્રીઓ હોય કે અમુક વાઉચર્સ હોય તો અમુક જે ડેટા ઓલરેડી એમને બનાવેલા છે એ ડેટામાંથી માની લો કે એમને 3-4 એન્ટ્રીઓ કે ડેટાસ છે આપણી જોડે, સ્ટેટમેન્ટ છે, તો આપણે જોડે એટલો સમય ના હોય કે આપણે એ દરેક ડેટાનું એનાલિસિસ કરીએ. તો ઓડિટર શું કરશે, એમાંથી જે ઇમ્પોર્ટન્ટ હશે કે જેમાં એને ડાઉટ હશે કે મારે આમાં કોઈ એરર છે કે કોઈ ફ્રોડ છે, તો એ 1 કે 2 સ્ટેટમેન્ટ કે એન્ટ્રીઓનું વેરીફાઈડ કરશે. તો એને આપણે શું કહીશું, પ્રાયોગિક તપાસ. તો પ્રાયોગિક તપાસથી શું થશે કે કાર્યમાં એક તો ઘટાડો થશે કે જ્યાં એને બધું એનાલિસિસ કરવું પડતું હતું એને બદલે એ અમુક ભાગ એનાલિસિસ કરી લેશે અને વેરીફાઈ કરશે. તો અહીંયા શું થશે, કાર્યમાં ઘટાડો તો થશે પણ ઓડિટરની જવાબદારી જે ચેક કરવાની છે એ તો એટલી જ રહેશે. તો આન્સર આવશે ઓપ્શન નંબર સી, પ્રાયોગિક તપાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓડિટ દરમિયાન જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસો વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે. હવે આ જે ઓડિટિંગની પ્રોસેસ હોય છે ને એમાં સૌથી પહેલાં તો એકાઉન્ટ લખે, એકાઉન્ટર એ લખાઈ ગયા પછી ઓડિટિંગની પ્રોસેસ થાય. ઓડિટિંગની પ્રોસેસ પૂરી થઈ જાય એટલે કે ઓડિટ પ્રોગ્રામ થાય. હવે ઓડિટ પ્રોગ્રામ દરમિયાન ઓડિટર જે હોય છે એ પોતાની એક ઓડિટ નોંધ બનાવે છે. હવે આ ઓડિટ નોંધની અંદર એ શું એડ કરે છે, તો કોઈ પણ એને અગત્યના મુદ્દા હોય કે જેને એને ડાઉટ લાગતો હોય, કોઈ વેલ્યુ એડિશન કરતી વખતે કોઈ મિલકતની અંદર એને કોઈ એરર લાગતી હોય વેલ્યુ માટે, કોઈ માહિતી, કોઈ ખુલાસા, કોઈ એરર, ફ્રોડ, ઇન શોર્ટ એને જે કોઈ પણ ડાઉટ છે, કોઈ વેલ્યુએશન માટે ડાઉટ છે, તો એની ચકાસણી કરવા માટે એક નોંધપોથીની અંદર એ વસ્તુને મેન્શન કરે છે. તો એ જે નોંધવામાં આવે છે તેને શું કહેવાય છે, તો આન્સર આવશે ઓપ્શન બી, ઓડિટ નોંધ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા, ધંધાદારી આલમના આત્માનો વાલી છે. તો અન્વેષક, અર્થશાસ્ત્ર, સેક્રેટરી તો આપણા ટોપિકને લગતો જ નથી, તો આન્સર આવશે ઓડિટર. તો ઓડિટર ધંધાદારી આલમના આત્માનો વાલી છે. કેમ કે જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે, જે પણ એન્ટ્રી થાય છે, જે પણ સ્ટેટમેન્ટ બને છે એ ચેક કરવાનું કામ, એ ચકાસણીનું કાર્ય કોણ કરશે, ઓડિટર. એટલા માટે ઓડિટર એ ધંધાદારી આલમના આત્માનો વાલી તરીકે ગણાય છે. ત્યાર પછી ખાલી જગ્યા, ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય.
ઓડિટર માટે ફરજિયાત નથી, તેમ છતાં પણ તેના માટે એ ફાયદાકારક છે. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન એ, અણધારી તપાસ. અણધારી તપાસ એટલે કે ઓડિટરનું કામ ચકાસણી કરવાનું હોય છે, પણ એને કોઈ પણ સંજોગોમાં કોઈ એરર લાગે કે કોઈ પણ ફ્રોડ થતાં જણાઈ આવે તો એક અણધારી તપાસ કરી શકે છે કે જેનાથી કોઈ ફ્રોડ થતું હોય તો પહેલાં જ એ કોઈ પણ ચકાસણી કરતાં પહેલાં જ એ ફ્રોડને ત્યાં આગળ રોકી શકે. તો અણધારી તપાસ એ ફરજિયાત તો નથી, પણ જો અણધારી તપાસ કરવામાં આવે તો ઓડિટર માટે એ વસ્તુ ફાયદાકારક ગણાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ઓડિટર માટે ફરજિયાત, ઓકે રિવિઝન છે, ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવત ગણાય છે, જે આપણે આન્સર જોઈ લીધો, અણધારી તપાસ. ત્યાર પછી છે, ખાલી જગ્યાએ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે. નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા, તો એમાં આવશે આન્સર ઓડિટ કાર્યક્રમ. સામાન્ય તપાસનો અર્થ શું થશે? કે જે ડેલી ટ્રાન્ઝેક્શન થાય એને ચેક કરવા. અણધારી તપાસ એટલે કે જ્યારે એવા કોઈ સંજોગો ઊભા થાય કે એને લાગે કોઈ એરર છે કે કોઈ ફ્રોડ છે, ત્યારે ઓચિંતી તપાસ કરે એને કહેવામાં આવે છે અણધારી તપાસ. ઓડિટ નોંધમાં તો શું હતું? આપણે જોયું કે કોઈ પણ એરર છે કે એને ચકાસણી કરવા માટે કોઈ ડાઉટ લાગે છે, કોઈ પણ અહેવાલ છે જે નોંધવામાં આવે છે એ શેમાં થશે? ઓડિટ નોંધ. એટલે કે ઓડિટર એક નોંધપોથી રાખે છે જેની અંદર આ માહિતી મેન્શન કરશે, તેને ઓડિટ નોટ કહેવાય છે. તો હવે રહ્યું શું? ઓડિટ કાર્યક્રમ. ઓડિટ કાર્યક્રમ એટલે શું? કે કોઈ પણ નિશ્ચિત સમયમાં નિયમિત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટે એક રૂપરેખા તૈયાર કરે છે. જેમ કે તમારી લાઈફ જોડે આપણે રિલેટ કરીએ કે એકાઉન્ટની એક્ઝામ આવવાની છે, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, તો સૌથી પહેલાં તમે શું કરશો? સૌથી પહેલાં તમે સિલેબસને ચેક કરશો કે સિલેબસની અંદર કયા કયા ટોપિક મેન્શન કરેલા છે. એ ટોપિકને રિગાર્ડિંગ, સિલેબસ રિગાર્ડિંગ તમે શું કરશો? બુક લિસ્ટ કરશો કે કઈ કઈ બુક વાંચવી, કઈ વસ્તુને પ્રિપેર કરવી અને કઈ વસ્તુને નિગ્લેક્ટ કરવી. તો આ જે બધું તમે કર્યું એને શું કહેવાય? કે તમે તમારો પરીક્ષાને લગતે ટાઈમ ટેબલ બનાવ્યું, એટલે કે પરીક્ષા માટે કાર્યક્રમ બનાવ્યો કે ટાઈમ ટેબલ એકોર્ડિંગ તમારે એ ફોલો કરવો. એવી જ રીતે ઓડિટર પણ પોતાની હિસાબી તપાસનું કાર્ય જે છે એ ક્યાંથી ચાલુ કરશે, કેવી રીતે કરશે, કયા કયા જે ટોપિક્સ હશે, કયા કયા સ્ટેટમેન્ટને એ કવર કરશે, કેવી રીતે વેરીફાઈ કરશે, આ દરેક માહિતીને કેવી રીતે અને ક્યારે કરશે તેની એક નોંધ રાખે છે. એને કહેવાય, એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે. તો એને આપણે કહીશું ઓડિટ કાર્યક્રમ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે, તેથી કાયદાની જોગવાઈનો ભંગ થાય છે, માટે ઓડિટર જવાબદાર બને? અહીંયા આપણને પૂછ્યું છે શું? ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે, એટલે કે ઓડિટનો જો કાર્યક્રમ, એટલે કે ઓડિટની જે રૂપરેખા છે એ બનાવવામાં ના આવે અને તેમ છતાં જો ઓડિટ કરવામાં આવે તો શું એ કાયદાની જોગવાઈનો ભંગ થયો કહેવાય? શું તે માટે ઓડિટર જવાબદાર બને ખરો? હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે તમે ડેપ્યુટી એકાઉન્ટન્ટ માટે ફોર્મ ભરી દીધું, પણ શું એ જરૂરી છે કે તમે ટાઈમ ટેબલ બનાવો જ? જો તમારી મહેનત હશે અને તમે ટાઈમ ટેબલ નથી બનાવ્યું તો પણ તમે જો પાસ થવાની ક્ષમતા હશે તો પાસ તો થવાના જ છો ને. શું એના માટે ટાઈમ ટેબલ બનાવવું કમ્પલસરી છે? તો ના, એના માટે ટાઈમ ટેબલ બનાવવું કમ્પલસરી તો નથી જ. એવી જ રીતે ઓડિટર માટે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવો એ કમ્પલસરી તો નથી. એટલે કે એ બનાવે કે ના બનાવે તેનાથી જે પણ કાયદાની જોગવાઈ છે એનો ભંગ થાય તો ના, એનો ભંગ થતો નથી. એટલે કે ઓડિટ કાર્યક્રમ જે છે એ તૈયાર કરવું સ્વૈચ્છિક છે. એટલે કે એ ઓડિટર પર ડિપેન્ડ કરે છે કે એને ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવો કે ના કરવો. આ કોઈ કાનૂની જોગવાઈ નથી. તો આન્સર આવશે ઓપ્શન બી. તો આ હતા આપણા ઓડિટિંગને લઈને જે બેઝિક ક્વેશ્ચનો જે ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ પણ ચૂક્યા છે અને પૂછાવવાની પોસિબિલિટી પણ છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ માટે કોઈ ડાઉટ છે તો તમે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો, વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો, અથવા તો અમારી સંસ્થામાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. દરેક
કોર્સને લગતી માહિતી ઓલરેડી ગ્રુપની અંદર અવેલેબલ છે, જેમાંથી તમે ચેક પણ કરી શકો છો. આશા રાખું છું કે દરેક કોન્સેપ્ટનો તમને ખ્યાલ આવ્યો હશે અને એક્ઝામ માટે કેવી રીતે તૈયારી કરવી એનો પણ ખ્યાલ, કે એની જે માહિતી રિલેટેડ ટૉપિક છે, ઇમ્પોર્ટન્ટ ટૉપિક અને કયા નિગ્લેક્ટ કરવાના છે ટૉપિક, એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.